નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. પીપલોદ પોલીસનો સચોટ પ્રહાર, રેલવે કેબલ ચોરીના ગેંગનો પર્દાફાશ, 3 શાતીર આરોપીઓ ઝડપાયા, ₹9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. 28/6/2026 જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવાના પ્રયાસોને વધુ એક મોટી સફળતા મળતા પીપલોદ પોલીસે રેલવે કેબલ ચોરીના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડી નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹9,08,000નો મુદ્દામાલ કબજે કરી ગુનાખોરી સામે કડક સંદેશ આપ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક શ્રીના સુપરવિઝન હેઠળ પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર N. પરમાર તથા તેમની ટીમ નેશનલ હાઈવે પર આવેલા ભવ્યાળા ટોલનાકા નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ટ્રેક્ટરે અટકાવી તપાસ કરતા ટ્રોલીમાં રેલવે લાઇનના ચોરી કરાયેલા કેબલના ગૂંચળા મળી આવ્યા હતા. આરોપીઓ કેબલ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરતા રેલવે કેબલ ચોરીનો સમગ્ર ભેદ બહાર આવ્યો હતો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રેલવે લાઇનના કેબલના 93 ગૂંચળા, કુલ 1584 મીટર, 3 મોબાઈલ ફોન તેમજ સ્વરાજ કંપનીનો ટ્રેક્ટર સહિત કુલ ₹9,08,000નો મુદ્દામાલ કબજે કર્યો. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર N. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશ કુમાર, પોલીસ કર્મચારીઓ વસંત કુમાર અને રાજેશભાઈ સહિતની ટીમે સતર્કતા, ઝડપી કાર્યવાહી, ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીપલોદ પોલીસની આ કાર્યવાહીથી મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. જિલ્લાની પોલીસે ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે સતત સક્રિય છે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ આ સફળ કામગીરી દ્વારા આપવામાં આવ્યો છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.